મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમ દર્શાવી જામનગરની દીકરીના આડે કોઈ અવરોધ ન આવે તે માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું। આજે સાંજે જામનગરના પરમાર પરિવારની દીકરી સંजना પરમારના લગ્ન શહેરના ટાઉન હોલ ખાતે નક્કી થયા હતા। આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પધારવાના છે। જામનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો। આ કાર્યક્રમ સંजना પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ, જેથી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાના પગલે લગ્ન વિધિમાં અવરોધ ઊભા થવાની શક્યતા ઊભી થઈ। પરિણામે પરમાર પરિવારની ચિંતા વધી। વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી, જે સાંભળી મુખ્યમંત્રીએ તરત કહ્યું કે આપણા કાર્યક્રમનું સ્થળ બદલો, દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા। મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું। हेलो हाँ मैं कोई તમારા મેરેજ હતા, અમારે ત્યાં આ લોકો પ્રોગ્રામ કરવાનું કહેતા હતા, પણ અમે ના પાડી છે કે ભાઈ એવું નહીં કરો, તમે મેરેજ હોય એટલે બધાની આપની મુશ્કેલી હું સમજી શકું। મેં કોઈ બીજો હોલ મળે તો તમારો, એટલે તમારા સમયે તમારે કરજો જ ત્યાં, અમે અહીંયાથી ના પાડી દીધી છે। ના ના ચોક્કસ સાહેબ, થેન્ક યુ સર, આટલું તમે આભાર। હા હા ચોક્કસ સર, છતાં બી કઈ તકલીફ હોય તો આ નંબર છે, તમે તાર વાત કરજો। ચોક્કસ ચોક્કસ સરજી, ચોક્કસ સાહેબ। ભલે। મારા લગ્નની તારીખ 23/11/2025ના રોજ ટાઉન હોલ ખાતે અમે લગ્ન રાખ્યા હતા। તો અમને જાણ કરવામાં આવી કે 22 અને 23 તારીખે સીએમ સરનો કાર્યક્રમ ત્યાં યોજવામાં આવેલ છે। તો અમને પણ મૂંઝવણ થઈ કે અમે કેવી રીતના કાર્યક્રમ યોજી। તો અમને ટાઉન હોલ તરફથી કહેવામાં આવ્યું કે તમારો પ્રોગ્રામ રદ રાખવામાં આવેલ છે। તો અમે સીએમ સરની ઓફિસમાં જાણ કરી કે અમારો પ્રોગ્રામ 22 અને 23 તારીખે રાખવામાં આવેલ છે। તો સીએમ સર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તમે તમારો કાર્યક્રમ ટાઉન હોલે યથાવત રાખો, અમે અમારું કાર્યક્રમનું સ્થળ બદલીએ છીએ। તે બદલ અમે સીએમ સર અને જેએમસી પરિવારનો અમે ખૂબ પરમાર પરિવાર તરફથી આભાર માનીએ।